એટલે કથા શું છે? જરી કે પેલું આમ નહીં માનતા, હા નવરા હતા, શ્રાવણ મહિનો છે, હા નવરા હતા એટલે જઈને બેઠા, જરી કે નહીં. તમારા મનથી ભલે તમને એવું લાગતું કે નવરા હતા એટલે બેઠા, પણ બેઠા તો જ જો તમને દ્વારિકા વાળાએ બોલાવ્યા એટલે, નહીતર કાંઈ કોઈથી અવાય જવાય. એ તો ભગવત કૃપા, પરમાત્માની પૂર્ણ કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. સપનું સારું ન આવે જો ભગવાનની કૃપા ન હોય તો. આ ઈશ્વરની કૃપા એટલે દ્વાદશાક્ષરી મંત્રનો જપ કરો તમે. આને માનો. કોઈ જાણતા તમે તો બધા ગુજરાતી, આપણે તો બધા આપણા લોહીમાં છે. જેને ભાષા, હું એક વખત દડવાની અંદર યજ્ઞ કરાવતો હતો, રાંદલના દડવાના અંદર, અને લંડનના એક ભાઈ હતા. તો મને અંગ્રેજી આવડે પાછું બોલતા, એટલે ઓલા મને કે મને આઈ નોટ સ્પીક ગુજરાતી. કઈ વાંધો નહીં, આઈ અન્ડરસ્ટેન્ડ, મને આવડે છે. પછી મેં એને કીધું શું? મેં કીધું ટેક યોર રાઈટ હેન્ડ સમ વોટર, તમારા જમણા હાથમાં થોડું જળ લ્યો, અને ટચ ટુ આઈ, તમારી બે આંખે અડાડો, પ્રે ટુ ગોડ, સે 3 ટાઈમ વિષ્ણુ નામ. એટલે એને કીધું વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે. પછી મને કે આગળ, મેં કીધું મને એટલું જ આવડે છે, મને એટલું, હું બહાર ગયો તો આઉટ ઓફ કન્ટ્રી, ત્યાં એટલું શીખી આવ્યો છું કે પ્રે ટુ ગોડ. માણસે હાલતા ને ચાલતા ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે પ્રાર્થના જ છે, સાગર નહીં. ભગવાનની એ પ્રાર્થના, બધી પ્રાર્થના કરો. એટલે તો ભણતા હોય ત્યારે પ્રાર્થના આવતી ને આપણે, તું પ્યાર કા સાગર प्यासे हम तेरी एक बूंद के प्यासे हम लौटा जो दिया तुमने, लौटा दिया तुमने, आ जाएंगे यहाँ से ભગવાનનું નામ આનંદ છે. અને એક બુંદ ભગવાનની ખાલી જાકે કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું. તુલસીદાસજીએ કીધું કે લવલેશ કૃપા કરી, ખાલી લેશ માત્ર કૃપા કરી તો શું થયું? કીધું પાયો પરમ વિશ્રામ, પરમ વિશ્રામની પ્રાપ્તિ થઈ ગઈ. ખાલી નજર તુલસીદાસજીએ કીધું મારી ઉપર તમે ઠેરવીને તો પાયો પરમ વિશ્રામ. અને કેવો વિશ્રામ? સમજાઈ ગયું કે રામ સમા પ્રભુ કો નહીં. આ દુનિયામાં રામ જેવો ભગવાન કોઈ છે જ નહીં. એટલા માટે મંદિરોમાં આરામની પ્રાપ્તિ થાય. મંદિરનો અર્થ થાય જ્યાં મન સ્થિર થઈ જાય, જ્યાં મારી તમારી કામનાઓ શાંત થઈ જાય. એટલા માટે ભગવાનના મંદિરોમાં જઈ અને બીજું કાંઈ ન કરો. ઓશો કહે તમારી ઈચ્છાઓને પૂર્ણ કર્યા પહેલા કોઈ દિવસ મંદિરોએ જવું નહીં. હા, એવા વ્રત ક્યારેય ન લેવા કે ભૂખ્યા પહેલા ભગવાનના દર્શન કરી લેવા. હા, નહીતર મંદિરે જાઓ ને ભાખરી મગજમાં રહે કે જે હાલો ઘરે જઈને નાસ્તો કરવાનો, એટલે નાસ્તો કરીને જવું એટલે કામ રહી નહીં ઘરે. હાલો ઘરે જઈને પછી પેલા આના કપડા પહેરીને મંદિરે વ્યા જાય, પછી સારા કપડા ઘરે આવીને પછી પાછા નાઈ ધોઈને તૈયાર વ્યવસ્થિત થશું. નહીં, તમારું જે રૂટીન કામ છે એમાં તમને બાધા ન કરે. તમારું બધું કામ પૂર્ણ કરીને પછી મંદિરે જાઓ તો એક માળા વધારે થશે. કામ અધૂરા મૂકીને મંદિરે જાઓ તો માળા ફરશે તો ખરી, પણ ઉતાવળમાં ફરશે. કેમ? ઘરે કામ બાકી રહી ગયું છે ને ઉતાવળમાં માળા ફરે, એમાં ભગવાનનું નામ ન લેવાય. એ તો પછી ક્રમ 10 માળા કરવાની છે, એટલે 5 મિનિટમાં 10 થાય ને અડધી કલાકમાં 10 થાય. એટલે હું ઘણી વખત કહું એટલી માળા કરવી છે એવો નિયમ નહીં લેવાનો ક્યારેય. મારે સ્વામિનારાયણ મંદિરે જઈને 20 માળા તો કરવી જ છે, આવો નિયમ નહીં લેવાનો. નિયમ શું લેવાનો કે મારે સ્વામિનારાયણ મંદિરે જઈને 20 મિનિટ બેસવું છે. એ 20 મિનિટમાં જેટલી લેવાય એટલી. હા, એ કોઈ નામ ન લેવાય કાંઈ નહીં, પણ મારે 20 મિનિટ મારે ત્યાં ટાઈમ ભરવાનો. ઓલી 20 માળામાં તો શું થાય ક્યારેક 15 મિનિટમાં 20 પૂરી થઈ જાય.
અને ક્યારેક કલાકે પૂરી ન થાય. કેમ? એટલે માળાઓ ફેરવવાનો નિયમ નહીં લેવાનો. ભગવાનને કહેવાનું કે હું મારા જીવનની અંદર અડધી કલાક ઠાકોરજી તમારી સામે બેસીશ. અડધી કલાક કઈ નહીં, કાંઈ નહીં તો એક ફૂલડું લઈને આવીશ. મારે ટાઈમ નથી ભગવાન, મારે ભેહું છે, મારે ખેતરે જવાનું હોય, મારે કામના પાર નથી, પણ છતાં તારા નામની કંઠી ફેરી છે, તારા નામનો ચાંદલો કપાળામાં કર્યો છે, તને મોઢું દેખાડ્યા વિના દી કેમ ઉગાડવો મારે? એટલે હું તારી પાસે આવી છું. આ ફૂલ તું રાખ, બેહવાનો ટાઈમ નથી મારી પાસે. આ ફૂલ તું રાખ, મારી પાસે ટાઈમ નથી. નવરી હશે, ટાઈમ હશે ત્યારે પાછા આપણે બે બેસીને વાતો કરશું. અને વાતો કરે ભગવાન, હા કરે જ, બીજું કાંઈ નથી આ દુનિયામાં. હવે તો આ બધા ઠાકોરજીને બધું રાખું, નહીં તો મારી ભેગું કાંઈ ન હોય. મારે એક નાના અમથા ગુરુજીનો ફોટો હોય, હા હા, આમ તો આવડી એમથી મૂર્તિ, બસ આ મારી પાવર બેંક છે. હા, અહીંયાથી બધું આવ્યા કરે.